રામ મિત્રો કેમ છો બધા મજામાં બધા મિત્રો મજામાં જશો તો ઘણા સમયથી મિત્રો આપણે રસોઈના વિડિયા આપણી ચેનલની અંદર મૂક્યા નહોતા હવે રેગ્યુલર શરૂઆત કરીએ મિત્રો તો આજે મિત્રો છે ને ટીંડોરા બટેટાનું શાક બનાવવાનું છે ટીંડોરાનો વેલો આપણા ફળિયામાં જ છે અને ત્યાંથી એટલા ટીંડોરા ઉતાર્યા છે આજ જો કે આ 4 દી અને 5 દી આખી ટોપલી ભરાઈ જાય પણ આજ ઓછા ઉતર્યા છે એટલે મેં નક્કી કર્યું કે આજ આપણે ટીંડોરા બટેટાનું શાક બનાવીએ આ બટેટા આપણે બજારમાંથી લઈ આવ્યા છે અને આ ટીંડોરા જો આવી રીતે ઉતાર્યા છે અને વેલા છે અહીંયા 2-3 જગ્યાએ પરંતુ અત્યારે મિત્રો નવી કોળ આવી હોય આ વરસાદ લંબાતો જાય અને વેલા મળ્યા કોળવા વરસાદના એંધાણ આપે છે પણ કાંઈ વરસાદ આવતો નથી તો આજે આપણે આ ટીંડોરા બટેટાનું શાક બનાવીશું તો મિત્રો વિડીયામાં લાગી રહેજો તો પ્રથમ આપણે છે ને આ ટીંડોરાને સુધારવા પડશે તો આવી રીતે હોય તો આને આપણે ઊભી શીરું કરી નાખીશું આવી રીતે આમાં પાક ઉપર વી ગયેલા હોય એને આપણે કાઢવા પડશે તો આવા છે ને આ નો હાલે કુણા કુણા જ આપણે નાખવાના છે આવી રીતે મિત્રો છે ને ઊભી શીરું કરી નાખવાની તમામ ટીંડોરાની હાલો મિત્રો ટીંડોરા આપણે સુધારી નાખ્યા હવે જો આ બટેટા આપણે સુધારવાના છે આમાં નાના મોટી છે તો બટેટાની પહેલા સાલું પાડવી પડશે આપણે તો આવી રીતે અહીંયા છે ને આમ સાલું પાડી દે હું આવી રીતે સાલું પાડી દે છું હાલો મિત્રો બટેટાના સાલું પાડી નાખી છે તો આપણે એને સુધારી નાખીએ અને આને જુદા સુધારવા પડશે કારણ કે ધોવા પડે જુઓ સરસ મજાના બટેટા છે આવી રીતે મિત્રો છે ને ફોડવા કરી નાખવાના પાતળા પાતળા એટલે સડવામાં વાર ન લાગે હાલો મિત્રો આપણે ટીંડોરા અને બટેટા સુધારી નાખ્યા તો હવે આપણે ચૂલે જઈ અને શાક સડવા માટે મૂકી દઈશું હાલો મિત્રો ચૂલે આવી ગયા અને જો આ ગેસનો ચૂલો છે એની ઉપર આપણે શાક બનાવવા મૂકવાનું છે આવી રીતનું મારું રસોડું છે અને હવે હમણાં ગેસ પેટાવી અને લોહી મૂકી દઈશું હાલો મિત્રો ચૂલો પેટાવી દઈએ લોહી મૂકી દઈશું હાલો મિત્રો તેલ નાખી દઈશું આમાં તેલ નાખી દીધું હવે ગરમ થવા દઈએ આને હાલો મિત્રો તેલ આવી ગયું જીરું નાખી દઈશું હવે નાખીશું વઘારણી હાલો હવે ટીંડોરા નાખી દઈશું આપણે હલાવી નાખીશું હાલો બટેટા નાખી દઈશું એની અંદર
હલાવી. ચાલો મિત્રો ઢાંકી દઈશું ઘડીક, જેમાં આપણે કરવા દઈએ. હાલો મિત્રો જોઈ લઈએ, આને હલાવી નાખીએ. હવે મિત્રો હળદર નાખી દઈશું. હવે નાખશું મીઠું, હલાવી નાખીએ એટલે ભળી જાય. હાલો મિત્રો થોડુંક પાણી નાખીશું આમાં, કારણ કે ફોળવા માટે, એટલે હવે આને હલાવી નાખીએ. હાલો હવે મરચું નાખી દઉં આપણે. ધાણા જીરું નાખી દઈએ, હલાવી નાખીએ એટલે મરચું ભળી જાય. હાલો હવે આને ઘડીક વાર ઢાંકી દઈશું અને સડવા દઈશું. હાલો મિત્રો જોઈ લઈ, શાક સડવા આવ્યું છે. હાલો મિત્રો શાક સડી ગયું તો આપણે કોથમરી નાખી દઈએ ને પછી ઉતારી લઈશું. હાલો મિત્રો ઉતારી લઈશું નીચે. તો સરસ મજાનું શાક ટીંડોરા બટેટાનું બની ગયું છે મિત્રો. જે કોઈ મિત્રોએ ખાવું હોય તો આવી રીતે બનાવજો. હાલો મિત્રો હવે રોટલા સડશે ને પછી જમવા બેસી જાય. હાલો મિત્રો ટીંડોરા બટેટાનું શાક ખાવા બહુ મજા આવે. આમાં કાંઈ ઘટે નહીં, પણ દેશી આપણા ગામડાનું શાક બનાવીને ખાવાની બહુ મજા આવે ને ટીંડોરા છે ઓર્ગેનિક. તો જમી લઈએ મિત્રો, અહીંયા વિડીયો પૂરો કરીએ.